બેટા તારો બાપો ભણ્યો નહીં પણ આવા જુગારમાં તો પહેલો નંબર છે. આ મશીન છે પતંગ લૂંટવાનું. કોણથી પતંગ લૂંટે? તું જો ખાલી આખા ગામમાં કોઈને પતંગ નહીં લૂંટવા દે અને બધા પતંગ આપણું મશીન જ લૂંટશે અને લૂંટેલા પતંગનો વેપાર કરવાનો. મશીન ને ખાલી સોપ દબાવશું ને ફટ પતંગ બધો પાણીથી લઈ લેશે. હેડ મને વજન લાગ્યો છે. લે બેટા ઓય ખાટલામાં નીકળી ફિર બધા પકડ ઓય એકાદો વાયર તૂટો ના પડી જાય. ધનજીબા હા આ તો ઘરે પારું જાણ્યું તાણે સાહેબ પેલું રિમોટ શું જ્યું રિમોટ આવ્યું એમાં પાવર નાખી દીધો. હા હા પાવર તો કમ્પ્લીટ છે. હું કહું છું હા આ જેવું આપણું મશીન પતંગ લઈને આવે ને હા. તારે મશીન થી પતંગ વખોડીને અને ઓય મૂકી દેવાના. હારું બરોબર હમ. કોઈને ખબર ના પડવી જોઈએ કે આ મશીન ધનજીભાઈ બનાવ્યું છે એવું. હારું બાકી પતંગ તો બધા આપણો જ લૂંટવાના છે. હમ. બરાબર બેટું. હા એ કૌશિક હા. તું જોવામાં હું બટન દબાવું એમ મશીન કોમ કરશે. આવ્યો ઉપર બોડું કાઢશે. હા નીકળ્યું ને? કાઢ્યો આમાં હાથ કાઢાવું તો બે હાથ કાઢશે બાર. કાઢાવજો હવે બેટા પતંગ જોઈ દેખાય છે પેલી બાદ સગી છે. ઓહો ધનજીબા મેં જગ ઘણા લ્યો મશીન સ્ટાર્ટ જમ્પ દોડ. અરે ઉપર પાછું. હા હવે જો હું કહું છું હા પતંગ લીધા વગર પાછું આવવાનું નહીં. બધા પતંગ આખા ગામના લઈને હું વાપસ પાછો આવી ગયો. બરાબર પેલા લવજી ના કે મગલા ના હાથમાં કે પતંગ આવો જોવે નહીં. આખા ગામમાં કોઈના પહાડ પતંગ નહીં આવવા દઉં. જોઈને બેટા બોલતું મશીન આગોરે તું હેડ એમ. ચલો જવા દે ફાસ્ટ. મશીન આવ્યું એટલે મશીન ઈને બે ત્રણ પતંગ લૂંટશે તાણે આવશે. તમે રિમોટ દબાવજો રિમોટ દબાવવાની જરૂર નહીં. મારું મશીન છે મને વિશ્વાસ છે. એ આપવાની તૈયારીમાં જ હશે. બસ ખાલી તું ઘરાક ખોલી નાખ. આવી ગયું મશીન. પતંગ વખોડ જો બે પતંગ લૂંટીને આવી એમ ને. આખા ગામમાંથી બધા પતંગ લઈને આવ્યો છું. હાલ બરાબર આખો દાડો ચાલુ રાખશું તાર. અને હું ગ્રાહક તો કરું છું. પતંગ જેવા આવે લૂંટેલા ફટાફટ ગામમાં પાછા વેચી મારવાના. એ પકડ તું બે આયા કે ઓહો અમે જો પેલી બાજુ પતંગ હારા શકે છે બરોબર. હા એટલે તું એ બાજુ જા અને એ બાજુ દીધો 4-5 પતંગ લૂંટીને આવી જા. એમાંથી બધા પતંગ લઈને હું પાછો વાપસ આવી જઉં છું. હા ચાલ જવા દે હેડ ગાડી. જોયું ને બેટા જોયું ને મશીન કેવું થાય છે. જબરદસ્ત મશીન હવે કોઈને એક પતંગ નહીં લૂંટવા દે અને તું ગામમાં ફટાફટ ઘરાક ખોલી રહ્યા. બધા પતંગ પડતા 1000 રૂપિયાનો વેપાર કરવાનો છે. કરવાનો છે હા બે જાય પાછું આવશે મશીન હમણાં. પતંગ લૂંટું છું મેં એક આવ્યો હાથમાં. અલ્યા મગલા હવારનો પતંગ પાછળ ચોથી દોડતો આવ્યો પણ તારા હાથમાં આવીને જ પડે. બોલ ઓય હવારનો મોબાઈલ લૂંટું છું એક પતંગ નહીં આવ્યા બાજુ. અલ્યા મારા હાથમાં આજુ તો શિકાર હું થયું છે ને કોઈ ખબર નહીં પડતી. એટલે પતંગ જ હાથમાં નહીં આવતો. આ ઉતરણ હું કરશું આપણે બે જણા. હું કહું છું પતંગ તો ગમે તે થાય પણ લૂંટવા તો પડશે જ. અને આપણે બે લૂંટે છે કે પતંગ છે તો કોણ લઈ જાય છે? તું જોજે છે બીજા છે હોય તો આ હોય તો ના શકે જોયા. હા એ તું પતંગ લૂંટીએ લાઈ હું પકડી રહ્યું તું ગમે તે કરજે. હું કીધું આ પકડ પેલો લાલ્યો જાય એવું લાગે છે હો. ઓવા આ તડકો એ જબરદસ્ત પડે છે. વાસરાજી છે બાદ જાય છે. આવો આબાદ આવે એવું લાગે છે હો. અલ્યા પતંગ આ પેલું હું ચૂપ ફર દઈને જતું ને પૂછના પઠે એમ. એ તો હું કહું છું આ શું આવ્યું? સારું જબરદસ્ત નતો. પતંગે મારા હાથમાંથી લઈને જતું રહ્યું ને હેઠ જે જવું જ જોવા લહેર જોઈએ. હારા પણ ખતરનાક હતું યાર. હેઠ જે અને એક જ પતંગ પકડ્યો છે પણ ભાઈ પેલો ઝાડા ઉપર પડે લેતા જઈએ. ના નહીં તો આ પડશે હમણાં. અરે આ દોડ્યો સગા ભૂત પટામાં બલૂર પટામ જતો રહ્યું. ભૂત મને કે અલે એ શું થયું? પેલું આમ ફૂલ લઈને
અલ્યા એ તો શિખર હું તો કોઈ ખબર નહીં પડતી શિખર પતંગ અમારા હાથમાં જે પતંગ લઈને નાહી ગયું હા ચાલો જાઉં જતું તું ગામમાં બધાના પતંગ લૂંટી જાય છે રહ્યો હાથમાં પકડી લેવો ને તોય લઈને જતું રહેશે એ આપણે એનું શું કરશું પછી? એને નક્કી કરવું પડશે કે હું કોઈ ખબર નહીં પડતી યાર આ નવું આયેલું છે કોઈના હાથમાં જ નહીં આપવા દેતું ને પતંગ લે હટજો જવું તો જોવા હેડો કાઢો અરે આપણું મશીન આવી ગયું ઓહો. બસ જો તો ખરો આ તો કેટલા પતંગ લૂંટીને આવ્યું છે મશીન ધનજીબા ખાતા લૂંટીને આવી જા પતંગ આજે તો અલ્યા એ મશીન ના ચાલે ધનજી કાકા આવું છે અલે આ તો ધનજીએ મશીન બનાવી છે પતંગ લૂંટવાનું આ જો પેલો મારો પતંગ રહ્યો જોયો કે આ લાલ્યો આ રિમોટ મારો છે એ અમારો કોઈ નહીં જેને લૂંટ્યો એનો પતંગ હોય એ મારા મશીન ઉપર પતંગ બધા લાગેલા છે એ લૂંટીને લાવી છે પતંગ બધા મારા અને ધનજી કાકા મશીન લાયા છોથી આવું આ તો મી મારા હાથે બનાવ્યું છે જાતે બનાવ્યું ને જાણે મન બની આલજો મારે શોખ મેં કરવું હોય તો બીજા ગામમાં ના ભાઈ ના ઓની બીજી કોઈ બનાવવાની નહીં આ એક જ મશીન આપણું ચાલશે બધા ગામડામાં અમાર પતંગ તો આલી દે અમને પાછો હબ્બાના લૂંટતા હતા ને મશીન લઈને આવતું રહ્યું તમે તો બીવાના કીધું ભૂત આવ્યું કહું અરે અમાર ડીઝલ બને છે એમને નહીં દોડતું ડીઝલે નાખવું પડે છે જાણે અમાર ડીઝલ રેલું પડે હોય થઈ અને બોલા છે મશીન ઓવે બોલાવજો અમે તું કેટલું ડીઝલ છે નાખવું પડશે સર હાલ થોડું 1-2 કિલોમીટર જાય એવું. ઓહો 2 કિલોમીટર દોડશે એટલું ડીઝલ છે પછી ડીઝલ નાખવું પડશે હારું જબરું મશીન લાયા હતા એ તો પતંગ વખોડ લેવડો પતંગ વખોડી લે કેટલા લાવી છે ઓહો 100 હાથ પતંગ લઈને આવી આ વખત પણ- મશીન મારું ધનજી કાકા હા હું કહું છું અમારે ખેતરમાં કે અમારે એ બાજુ ના આપવું જો અમાર પેલા મોહલ્લામાં એ તારા મોહલ્લા ને તારા હેઠા બધું કાઢી નાખ મારું મશીન બધા ફરશે આ મશીન ના પડખે પડખો જુદો કઈ નાખ્યો હવે એ મગા કો કે યાર ધનજી કાકા ને આ વખત હવે હેતમ ના બુજવાના કહું હોય છે ડીઝલ કાઢી નાખશું પાછા અમે. મગા હા. તમે મારી વાત ઓપડો મશીન બનાવવામાં 1 મહિનો થયો છે એટલે મશીન બધા ફરશે ને પતંગ લૂંટશે પણ આ છોકરાને પૂછો આ છોકરાના હાથમાંથી લઈને આવતું રહ્યું છે મશીન અને કયો તમારા બાપો લઈ આલે બીજા પતંગ પણ લૂંટવા ગયા હતા અમે તો બેટા આપણો પેરબાદ સાઈડ આપણે કોઈ લેવા દેવાની અમારું મશીન બધા ફરશે ધનજી કાકા છેલ્લી વાર કહીએ છીએ મશીન ઉભો રહો અમાર- બેટા. મશીન મારું મશીન થાકી ગયું છે હું એને બેહાડી દઉં સ્વિચ ઓફ કરી લઈ જા જોયું મશીન તો જબ્બર પેકે થઈ ગયું ને મોય ફટ દઈ આ પાછું અંદર દબાઈ ગયું જો કોઈ હંતાઈ ગયું આ જોયું આઈને પેલું હેમલેટ છે હેલ્મેટ થઈ તાણે અને આ તો બધું ફોલ્ડિંગ વાળું મશીન છે અરે જબર હોતે હોતા કર્યા છે ને પણ તમારે કોઈના પતંગ બતંગ જોતા હોય હા. તો લૂંટેલા પતંગ આપણા પાસે મળશે બરોબર લઈ જવાના કપડો લંગી તમને હું વેજબી ભાવમાં આલ્યો બસ અમારા એ તો નહીં જોતા પણ અમારા લૂંટેલા લઈ જાય છે ને એનું શું કરવાનું એ તો લઈ દે બંધ થાતું હજી આ મશીન કાલે બીજા ગામમાં લૂંટવા જવાનું છે આ ધનજી કાકા ને સમજાઈ દો કે આ મશીન છે ને આ ઉત્તરાયણ માં દેખાવું ના જોવા 14 તારીખ મારા મશીન જો આવી ને મારા ખેતરમાં તો આ જુદું થઈ જશે ધનજી કાકા હો આ મશીન તો ફરશે તમે નીકળો હેડો બધા જજો હેડો મારા બેટા આવી ગયા છે બખોલ બેટા આપણે પતંગ હેડ બાબા પતંગ પકડ દો હવે બધા ઢગલો કરી દો આગળ હેડ